इंश्योरेंस एजेंट बनके कमाए लाखों रुपए। એટલે આ વાત તો સાચી, આમ તો નોકરી કરાય જેવી. અમે બધા ધંધા કર્યા, અમે તો મેળો જ આવ્યા નહીં, બધા ખોટ જ ભોગવી છે. નોકરીમાં કોઈ ચિંતા તો નહીં, પૈસા લઈને આ હેડ્યા, જે થાવ એ થાય, કંપની થાવ. વાત સાચી હે, નોકરી તો કરવી જ પડશે. હારોડ મજા જાતા આવું ખરી. એટલે ઇન્સ્યોરન્સ વાળા વડે ફોટો તો આલ્યો છે જ નહીં. મોય નોમ ને એડ્રેસ ને જન્મ તારીખ ને નંબર લસીને આલી જીતું ભાઈ. હાડો ચી થાય. હવે ઇન્સ્યોરન્સ વાળા પકડવા ચેથી મારે ઓમ જતા આવું. અમે ક્ષેત્ર માણસો મળી જાય થોડા ઘણા. વાત સાચી હે, જે બે ત્રણ મૂર્ખ પકડાય ને તો આપણું કામ થઈ જાય નોકરીનું. જે આવે એમાં 5% તો કમિશન આવવાનું છે આપણા હાથમાં. આમ જ જતા આવું. હા, પેલો મુર્ગો મળી ગયો. મગા ઓન થી ચાલુ કર. ઓન ફસાઈને હવે આપડે 5% તો મળી જાય. ગફુરજી કેવું હેડે? ઓય ની ચમ આતા હોય. તમારા લાભની વાત લઈને આવ્યો તો. ચીવી અમારા લાભની વાત વળી. ઓવે, મહિનાના 500 રૂપિયા ભરો પછી શાંતિસર મરી જાઓ તમે તાર. શું એટલે કે એમ નહીં, ઇન્સ્યોરન્સ લઈને આવ્યો. ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ લઈને હા. આવ્યો? મહિનાના 500 રૂપિયા ભરવાના અને પછી તમે તારે તમે 40 વાર સુધી જીવો કે પછી તમને 5 લાખ મળી જાય. તમે મરી જોઈ દાડે મરી જઈ દાડે જ મરી જઈ. હા, તમે ધારો કે હવે એક મહિનો ભર્યા 500 રૂપિયા હા, અને પછી તમે ધારો કે મરી ગયા ને તો તાર ઘરવાળાને 5 લાખ રૂપિયા મળી જાય. તો હું માર મરવાનું ધારો કે કાલ હોય તો આજ મળી જાય, ચાલે પૈસા એમ? એમ ના મળે. મહિનો હપ્તો જ ભરવો પડે કે એક તો યાર. તો અમારે શું કમાવે પૈસા? તારે ના કોમ આવી, તમારા ઘરવાળાને કોમ આવે બધાને. મને આવો કોઈ મરવાનો શોખ નહીં આવતો. હું મરી જઉં એટલે ડાયરેક્ટ મોજ કરી, મારા પૈસા નહીં. તાર મરવાના પૈસાથી અમે મોજ કરે કે યાર. ઈ તો સુખી થાય કે તમે તો અમે દસી છે આવો. એમ કોઈ સુખી નહીં કરે. તમે હેડતું પર આવે થી સારું તારું મારે છે હરુપાનું કરાવવું હે. કોમ કરવા દેજો મન. હું તો આ હેડેલો ગમરાજી. અલ્યા મગા થોડી ઘણા વધારે હોત ને તો આ ગફુરો નક્કી મારો તમને. સારું કર્યું આયરો ન કરેલો. આખી જિંદગીની માર તો ગાધી છે ને, આયરો હમણાં તોડી નાખો એનું. પણ હવે કના ફાયદા આવ્યો? મૂકો એમ કરું, સરપંચ પાસે જતા હો. સરપંચ તો નહીં મારે ને? ના સરપંચ તો નહીં અડે મને કોઈ. ઈરા ઇન્સ્યોરન્સ માટે તૈયાર થઈ જાવ તો મજા આવે. અમે અહીંયા પાસે 20 વર્ષ જેવા હસી દવે. હા, અહીંયા પાસે જતા મજા આવી જાય. એટલે મગા સરપંચ ના નેતો આવી ગયો, પણ સરપંચ શિખર જઈ ગયા. સરપંચ હા આવું હોય આ બૂટ બાર ગાડી ના આવે પગ તો લાવરે ને ચેવું હેડે કો હે ચેવું હેડે મજા બસ મજા ને. તમાર મગો તમાર બદલે મસ્ત આઈડિયા લઈને આવ્યા. 5 લાખ કમાઈ. શું ઇન્સ્યોરન્સ એટલે મહિનાના 500 રૂપિયા આલો. કેમ હાલવાના મન તમે તું શું હાલે? હા તું શું હાલ? હું 5 લાખ રૂપિયા આલું તમને. લાય 5 લાખ હાલ નહીં તો તારે આ મહિનાના આલશો. હા. પછી દાડે ભગવાન ને પ્યારા થઈ જાવ ને એટલે કે પટી જાવ ને તમે. ઈ દાડે તમારા ઘરવાળા બધાને 5 લાખ રૂપિયા મળી જાય. એટલે મજા જેમ શું કરવા પૈસા હળગાવા છે? તો ઘરના તો મળશે કે તમને નહીં મળે? એટલે હું ના આવે ઘરના નહીં શું કરવા છે? ઘરના મોજ કરવા. ના એ ગોડી મોજ મેરા જેવી મોજ કરે રોજ મોજ કરે. એટલે એને તો સુખી થઈ જાય. હા એવું કોઈ સુખી કરવા છે લઈને આવ્યો તું આવું એ પણ આ તો અમારી કંપની હેડે. એટલે તું હેડ કરો તું મારવાની કંપની હેડે છે? ના ઇન્સ્યોરન્સ ની. થઈ ગયા માણસો ભરે ના નહીં બોલશું બોલા. બરોબર બસી જો સરપંચ નક્કી તોડી નો ખરાબ તો મરાઈ જો. હા પણ 20 વર્ષ હતા વળી હાચી જ વાત કરી હતી અમે.
ઘરવાળામાં 5 લાખ રૂપિયા ના મળે એટલે આ મગા આવી રીત તો કાઠું પડશે. નોકરી ખોઈ રહ્યા આપણે, કોક તો આઈડિયા કરવો પડશે. હા હવે આજ કરવું પડશે. હેડો ગફુરજી પાસે ફેરથી. ગફુરજી મગા તું પાછો આવ્યો હોય? શું વાત તો આપણો તમે એમને થોડો આવ્યો છું. ચમ બેહવાનો ક્યાં થાય ને તમે તમે શું બેહવાની કહેવાનું? તાર 5 લાખ રૂપિયા જોઈ નહીં જોતા? પૈસા જ કેમ ના વાલા હોય વળી? જોઈ તો છે ને. હવે 5 લાખ રૂપિયા જ કેમ ના વાલા હોય? 500 હાલો. હા 500 500 જ નહીં પડ્યા માગે. સપ્તક કરાવવો પડશે કે ઇન્સ્યોરન્સ બદલે 500 રૂપિયા હપ્તો કરવા પડે તો મારે તો મરવું પડે ભાઈ. મરવાની છે વાત આવે એને બદલે માં આઈડિયા શું આઈડિયા? મસ્ત આઈડિયા હે. તને 5 લાખ રૂપિયા મળી જાય પણ એક શરત પાછી. બોલો બોલો સરસ તો બોલો ને. 5 લાખ માંથી 15% ભાગ આપ મારો. એમાં તમે કમિશન ખાઈ જાઓ. હવે જ કીધા તો એમને એમ તો થોડો આઈડિયા કે એવું. કોકો મને આઈડિયા કરો. એમાં આઈડિયા એવી હે કે હા શું કરતો તમે ખબર ને? તારે મરવું નહીં, મરવાની એક્ટિંગ કરો ખાલી, મજા આવશે. સમજ્યા? તમે જો 75% તમે બીજું મારો પાસ. આહા મજા આવી જાય નહીં. જો આઈડિયા એવી હે કે આપણે નજીરી નજી તમે ઇન્સ્યોરન્સ લેવર સાહેબ બધું કરો. કઈ નો નજીએ કે નજી આ કોઠેથી પડતું અને અમે એવું કહેવાય કે મરી જાય અને પેલા કોઠેથી નીકળી જતો તમે બાય. પણ એમાં પાછા 15-20 દાડા ઘર ના આવતા એટલે ઘણા પૈસા ના આવે એટલે ઘણા હો. એમ તો મહિનો પહેલા રહી ચોક બાર ગામ આવી જ નહીં. એવું કરતું મજા આવશે. કંપની વાળાને આપણે બનાવી નો હવે બની કરશે પણ ફાઇનલ આવશે 5 લાખ રૂપિયા. ફાઇનલ હું બોલે એટલે વાત પૂરી પણ આપણો 25% ભાગ 15% તમે બોલ્યા. હો ફરી નહીં જવાનું તમારે. હારા 15% ચાલશે મને એટલું ઘણું એમ ફાયદાની વાત હે કે આપણે ફાયદાની વાત તો છે. સમજણ પડી કે નહીં મેં કીધી એ વાત આખી? સમજણ પડી છે બધી બધી પડી ગઈ. બધી પડી છે મને. કંપની વાળા શું આપણે બનાય આપણે એમ બનાવી નહોતા. તો હાલ બધું કરવાનું છે કે હા final વળી હારા કામમાં વાર ના કરો રે યાર. તો લાવો લાવો હટક. કાગળ જો આમાં કાગળમાં બધી ડિટેલ લખેલી હે અને ડિટેલ્સ ટાઈમ ભરશું પડી મારી ખબર હું ખાલી સહી કરું પડી. સહી વેડ ડાયરેક્ટ કોઈ સિક્કો મારો પણ ચાલશે. ચાલ તો લખશો રે લખતા તો આવડતું નહીં એટલું બધું. જો એટલે આ બોલપેન નહીં. તમે જે સહી કરતા આવડે બોલ પણ ગોતો રહો. કેતા નહીં કે અંગૂઠો મારો હોય આજો આલો તું તમે લ્યો. હું તો 2 ચોપડી ભણેલો હું. 2 ચોપડી ભણેલા લખતા જ નહીં આવડતું પણ આ કરી થઈ ગયું સહી? વાહ વાહ. પણ આ શું નજીમ પરસિદ પણ હાલ તો હારી શિયાળો ઢાજ નહીં આવે આમાં. અરે 5 લાખ બદલે ઠરશે તો ચાલશે વળી શું મરી જ નહીં તો કે મરી જાય દમ તો મારું ઘરવાળા ફેરથી પૈસા મળી જાય. હવે પાછી કરવાની વાત ના 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 કોઈ નહીં આપણે હવે મારે પૈસા જોઈ હોય. થઈ ગયું કે આપણે હવે થઈ ગયું. હા શું ના હારો હારો પણ પૈસાનો મહિના ચેડ 5 લાખ રૂપિયા લઈને આવું અને આપડા 25% પેલા 15% તમે ભૂલી મત જાજો ના તમે તમે આપડે 15% આવો ફાઈનલ આજુબા આવજો આવજો. હા રોડા હારું કર્યું મગનજી આરામ મને તો 5 લાખ રૂપિયા મળી ગયા પણ મારે મરવું નહીં પડે. પચ્છુજી આવો મગનજી કેવું ચાલે? મજામાં ફૂલ પોણી પાડી ને ફૂલ જોતો રહ્યો ફૂલ જોતા હતા એમ? હોવે શું કામ હતું બોલો? તમે તમારા ડોશી હેરાન કરે એવું લાગે. હા છોકરો હેરાન કરતો જતો હતો. હા આખા ઘરથી જ આવી ગયા. અરે હા ભાઈ હા અરે વાહ તો શાંતિથી મરો અને મેળવો 5 લાખ રૂપિયા. જોન મરવા વાળી વાત કરો રણા એટલે એમ નહીં તો એમાં એક આઈડિયા યાર મસ્ત મારા પાસે યાર. શું તાર મરવાની જરૂર નહીં પડે. હા હું એમ કરો બોલો તમે એમ કર ઇન્સ્યોરન્સ કરાવો પ્રોપોઝ મહિનાનું. એટલે મહિનાના 500 ભરવા પડશે તમારે. પણ પૈસા ચાર મળશે પૈસા મળશે તમે મરો તાર. રેડી ઉથી મરીને પૈસા શું કરવા તમારે? હાસુકલું નહીં મરવાનું. હા તો હાસુકલું નહીં મરવાનું. તાર મરવાની એક્ટિંગ કરવાની. એક્ટિંગ એટલે આપણે શું કરશે ખબર હે? હા પણ એમાં એક શરત છે હો અમારી. શું શરત છે? 5 લાખ મળશે ખરા હા એમાં 15% ભાગ મારો. 15% તમારો છે ને ભાગ હોય અમે મારા છે ને? તમારે છે મરવાની છે આઈડિયા મારો હે કે 15% હાલવો પડશે મને. હા ભાઈ 15% હાલ છે પણ બીજો 75% ભાગ મારો. 75 નહીં યાર 85. હા 85% મારો. હા હીરો હીરો હડો તમારા તમને પાક. બોલો આઈડિયા શું મને કહો? આઈડિયા માં કે તાર દોડ્યું તો હશે કે જોડો પડે ઘણે ઘણા પડે ને તો બધા નહીં વેટવાના એક જ. શું કરતો ખબર હે? કોક એવો રાખજો મસ્ત
પણ દોડ્યો ગળે આમ વેટી હા તે તો મરી જાતું એટલે મરજો મત ખાલી એક્ટિંગ કરવાની. હા મરજો આમ ખાલી વેટાડ દઉં અને તો હું મસ્ત ફોટો પાડ્યો બરો હા હા પછી ફોટો પાડી એ તો હું કંપની વાળા નીર બતાવ્યો તમે તાર 5 લાખ તમે સહી કરવા પડશે કે 5 લાખ ફાઇનલ થઈ જાય તમારા. 5 લાખ મળી જાય. હા પણ એક વાત કહું તમને શું? મહિના સુધી ઘરેથી કે નીકળી જતું ને ઘરવાળાને કોઈ મળતાય નહીં. આ મહિનો શું 2 મહિના? ઘરવાળાને કહેજો પર કે આમ જાણે મરી જ જાઓ ને એવી એક્ટિંગ કરે ખબર પડી. હા એક્ટિંગ ને ભરેલા છે બધા ઘેર તો. નાટક વાળા તમે નાટક વાળા જ છે બધા. મને ખબર બધી હે બધે બોલો વાત સાચી હેડો તમે. પેલા 500 રૂપિયા વાળો કોક હશે ને કોક ફોરમ બરમ હા હા મૂકો એમ કરો એટલે ગફુરજી લીધી હમણાં આવતા હતા. ગફુરજી લીધું છે? એ તો મહિનો નોખવા હતા કે જે છે મરે એવા હતા એમ તો મરવાથી જોર આવતો. સહી કરવાનું કોઈ બોલપેન સહી કરવાનું તો બોલપેન તો નહીં પેલું સિક્કો કરો પેલો તમે ત્યાં લ્યો સિક્કો તો બદલાયા. જબ્બર બધું રાખી યાર હા મગનજી આઈડિયા વાપરે એટલે વાત પૂરી. અને એટલે 5 લાખ રૂપિયા મહિના મળી જાય ફાઇનલ. મરો એટલે એમ નહીં મરવાની વાત એમ નહીં મહિના ચેડે મળી જાય તમને. હા આડો તો મહિના 5 એવું લાખ હોય તમારે જોવે. 5 લાખ રૂપિયા તમે ઘરવાળાને આલે ને અમે પછી થોડા દાડા પછી આવજો એમ નકર શક થઈ જાય કે પથુજી જીવતા હે ને પૈસા વાળો કંપની વાળો મારમાં થયા ને આ બધું. પણ તે ઘરવાળા પૈસા આવશે હું મહિના જોડે વાપરી નહીં જોઈ રહ્યો. એ તો તમારે જોવાનું યાર મારે શું જોવાનું. આડો હું ના પાડી પૂરું નહીં વાપરે એમ તો. તાર ડોસી હોય ને પાછી ઘડી ખરાબ છે. આડો આવજો હવે. આવજો. કોઈ કહેવાની જરૂર નહીં બધા એવું જ છે. આહા મને તો હવે 5 લાખ રૂપિયા મળી જાય ને મોજ કર્યું ખાલી મહિનો મરવાની એક્ટિંગ જ કરવી છે કે. મરો ને મેળવો 5 લાખ રૂપિયા. મરો ને મેળવો 5 લાખ રૂપિયા. મગનજી શું બરબે યાર હે મોરમ 5 લાખ લઈ જાવ એ ડીશું. ઓ મગનજી હા રાભાજી આવો એડો રાભાજી આવી જુઓ થી આઈ જાવ ને તે ભાદરા. વાહ પડ્યા યાર આવું શું રાખો શું મરવાનું શું 5 લાખ કહેતા હતા? કીધું યાર કીધું તમે મરી જાવ 5 લાખ રૂપિયા તમારા ઘરવાળા મળે આમ. લે માટાડી મરાતું છે તઈ મરી જો કરા. અમે શું કરવા મારા ભાઈ પૈસા તમારે જોવી છે ને અમે શું કરવા મારા પૈસા જોઈ નહીં જોતા પૈસા જોવે તો એમ કહો કે મારું છે તાર એક્ટિંગ જ કરવાની સમજ્યા તમે? એક્ટિંગ તો પાર ફૂલ આવડે છે. ઓહો તો કોઈ વધો જ નહીં. હું કેમ કરો તાર ઝાપરું નહીં પેલું જૂનું આ જૂનું સાપ પેલા શેતરે નિશાન ઓવે ને જાદુ હા. આગળ થી પહેલું ચેડી જ નીકળી જાદુ ઓમાં ચેડીમાં દરવાજો માચેલો જ છે. એટલે સાપરા છે દરવાજો છે હુંરા નીકળી જતો અફળો હુંરા નીકળી જતો તમે તાર સાપરો મેં હળગઈ મારશે થોડો વિડીયો એવો બનાવશે પૂરો મસ્ત પછી ઇન્સ્યોરન્સ કંપની વાળાને કહે કે રાભોજી મરી ગયા પછી તારે 5 લાખ રૂપિયા ફાઇનલ થઈ જાય. 5 લાખ ફાઈનલ. હા પણ 15% ભાગ આપડે હો પાછો 15% ભાગ તમારો. પૈસા જોઈ કોઈ નહીં અમારે નહીં કણાય મળશે 15% ભાગ આ છે 15% ફાયદો. કણાય મળશે અમને. હા રોડો હારું. હુકમ કરો તો સહી કઈ નો હો સહી કરવી પડશે એડી. જો પથુજી લીધું ગફુરજી લીધું હે જેટલો નહીં લીધું હારો. પેલો સિક્કો બોલ પેન પડી છે. બોલપેન હે લેતા આવો બોલપેન રાખો તો સહી કરી કોણ કેટલી વાર હેડો હા એડી બોલ પેન જો. સહી કઈ ન હોય ખૂણે એડો 5 લાખ રૂપિયા લઈ જાજો મહિના છે મહેનત છે. અને એક વાત કહું એ પૈસા ના આવે ને જેટલી ગળા ઘેર હા. એટલી ગળા ઘર વાળા થી અને ઘેર ક્યારે આખા ગામમાં ચો આવતા નહીં મહિના સુધી હો બાર જતું રહેવાનું. પરદેરી સીધા જો મરી જ જાદુ હારું. હારું એડો તારી 5 લાખ રૂપિયા મળશે. બગડની કીધું જ પરું છે કે 15% ફાયદો આલ્યું એ શું હાલવાનું કોઈ ના હોય. અડતા એક તો ગાડી લાવું મસ્ત 2-3 લાખ રૂપિયા વાળો. હા બચ્ચાનું કરાઈ નો ખાય એમ ઇન્સ્યોરન્સ અમે જમા કરાતા હોય. હા બધા ફોર્મ ને પૈસા જમા કરે નો ખાય એને કીધું તું કંપની વાળા કે 5% ભાગ તારો તને મળી જાય. 2 સાઈડ ફાયદો કરાવડાય 15% હવે ભાગ ને 5% વન પાયાથી કમિશન. મગન તું તો ખૂબ ચાલાક નીકળે લ્યા મજા આવી જી. અને કાલાબાન કીધું ને હા કાલા હતા લા મગા કંપનીમાં આ શું આ જગ્યા ખાલી હે ભાડે હાલવાની હે મરાઈ જા હા પેલો છોકરો ને પૂછું એ છોકરા હા આ દુકાન ચમ બંધ હે કાલ તો ઓફિસ હતી વની આ દુકાન અમારી તમારી હમ. તો કાલ હતી તો ઓફિસ હતી આજ ચમ બંધ હે 4 દાડા માટે આલી દીધી તો ભાડા ઉપર ભાડે પછી તો કાલ ઓરના ખાલી કરીને જાતે રહી દો
ભાડે હાલવાની છે. મરે ઈ જા હું તો હલવાણો લે હારું તાર છોકરા જા તું તાર ભાડે જોતી ચાલવાની છે. ના નહીં જોતી લે જા ને તું હતી મારા ઈ જ્યાં છે પૈસા ખોયા અને ગોમ વાળા કુટસી એ અલગ મરણા મગો ઘરનું તાળું મારી જતો રહ્યો. મગર 500 લઈને નાઈ જો લાગે એટલે અમારે મારા પણ તો લઈ ગયો હે. મારા અને તમારા 500 લઈને નાઈ જો સર મગર તાળું મારી ગયો છે કે 5 લાખ રૂપિયા હાલજે. 5 લાખ રૂપિયા છે ને આનંદજી કંપની કીધી છે ને એ કંપની નહીં ને તો જઈને આયા ભાડે આલી દુકાની એ. એ દુકાન ભાડે હતી આપડા 500 ગયા પકડો પડ કે મગાના હોપાઈ પકડશે ચાલ હાડો હવે ઘેર હવે તો હું કરો મગન શેની ઘેર લાગે હે ગોમ વાળા બધા જતા રહે હે હાય બસી જો જો બહાર નીકળ્યો તારે નક્કી બધા ભેળા થઈને કૂટી નોખો જ મને આજ ને આજ મારો અંતિમ સંસ્કાર કઈ નોખો દાર્યા તો ભેળા થઈને હું બધાને મારવા નીકળ્યો તો ને આજ બધા ભેળા થઈને મને જ પૂરો કઈ નોખો હાય આરો કાશું મગન છોકરો માર્યા. શું? તાર કાકો જાય છે મારા કાકો ઘરમાં એ તાળું વાંચીને જાય. આપી કે જતા રહી ગયા. મારા પાસે એક આઈડિયા છે શું idea? કરો આઈડિયા એ છોકરા હા પપ્પા હા તાર મોયથી ફોન કર તાર કાકા હા અને હું કોઈ એમ જ કરી દે પાછું કોઈ આડાવાળો છે ને થાપા આવી ભાવ હા ફોન કર તું તાર કાકાને ફોન કર સ્કીપર હા પેલું સ્કીપર લા સ્કીમ વાળી તું પોરે ફોન કરીને એમ કે કાકા ગોમ વાળા બધા બહાર જતા રહ્યા અહીં તમે ઘરની બહાર આવો હું તાળું ખોલું એટલું કે ખાલી હો લો આ ગોમાળા બધા ઘરે જતા રહે હું તાળું ખોલવા આવું બહાર આવો તમે. સારું હા હા ફોન હવે કાપીને ખીધા મેલ હેડ તું તાળું ખોલ તું કોઈ કીધું ને કે ગોમ વાળા કોઈ ઉભા થયું ઝાપટાયું એમાં ઝાપટાયું કે હેડો લે હવે મગજ આપણે હંચી જવું પડશે હો. બાજુમાં ઉભા રહો ને. જેવા આવે એવો વાત અમાય નહીં તારું બોલા કાકા બધા જતા રહે બહાર તો આવો. ઓવે ઓભર છે ને એટલી ઘડા આવી કંપની કે આવા ઇન્સ્યોરન્સ માં હું નહીં છું મગોમાં રહી ગયો